અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કમોસમી વરસાદે સમગ્ર ગુજરાતને ગંભરોળી નાખ્યું છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, તો હજી આગામી દિવસો માટે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથેના વરસાદની આગાહી કરી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। મોડી રાત્રે વેરાવળ તથા સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી। ભારે પવન સાથે વરસાદ વરસતા કેટલાક પંથકમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો, જ્યારે કમોસમી વરસાદની સ્થિતિના પગલે કેરીના પાકને પણ નુકસાન થયું હતું। આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદના કારણે વૃક્ષો ધરાશાય થયાની ઘટના બની હતી। લીંબડી રાણપુર હાઈવે પર ભૂગપુર ગામના પાટિયા પાસે 2 થી 3 વૃક્ષ ધરાશાય થતા રસ્તા પર પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો। તો રસ્તા પરથી પસાર થઈ રહેલ બાઇક પર વૃક્ષ પડતા બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું, તેમજ બાઇક ચાલક સહિત 2 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતા તેમને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો। શહેરના રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। તો બીજી તરફ પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા લગ્નમાં વરસાદનો વિઘ્ન જોવા મળ્યો। ભારે વંટોળની સ્થિતિના પગલે લગ્નનો મંડપ ઉડતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। મહત્વનું છે કે કમોસમી વરસાદના પગલે તલ, જુવાર અને બાજરીના પાકમાં નુકસાન જવાની આશંકા સેવાઈ રહી છે। પાર્ટી પ્લોટમાં ઉડેલા મંડપનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે નુકસાનીના દ્રશ્યો વેર્યા છે। ખાસ કરીને ઉનાળુ પાક ગણાતો જે તલીનો પાક છે તે ખેતરોમાં તૈયાર થઈ ગયો હતો અને એવા સમયે કમોસમી વરસાદ પડ્યો હતો। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જે કોટલા સાંગાણી તાલુકો છે તેના સાપર ગામના દ્રશ્યો છે। અહીંયા ભગવાનજીભાઈ નામના ખેડૂતે પોતાના 4 વીઘા ખેતરમાં છે તે તલનો પાક વાવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના ગઈકાલે વરસાદ આવ્યો હતો ને આ વરસાદના કારણે આ તલનો ઊભો પાક જે છે તે પલળી ગયો હતો। તલનો પાક તૈયાર થઈ ગયો હતો। ખેડૂતો દ્વારા તેમને એક જગ્યાએ જે છે એ ભેગો પણ કરી દેવામાં આવ્યો હતો અને તેમની જે છે લણણી લઈ એ પહેલાં જ આ તલનો પાક છે તે આખો પલળી ગયો હતો। આખું ખેતર છે તે પલળી ગયું હતું, જેથી કરીને ખેડૂતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો। જો કે માત્ર એક જ ખેડૂત નહીં, એક જ ગામ નહીં, પરંતુ રાજકોટ જિલ્લાના લોધિકા, કોટલા સાંગાણી તાલુકો, ગોંડલ તાલુકા સહિતના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે પણ ખેડૂતોએ તલીનો પાક વાવ્યો હતો અને જેમના પણ ખેતરમાં તલીનો પાક આ રીતે ઊભો હતો તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને તલીનો પાક છે તેમાં જે છે એ ફૂગ જોવા મળી રહી છે અને હજુ પણ બાકી રહેતું હોય તેમ આકાશમાં હજુ પણ કાળા વાદળો જોવા મળી રહ્યા છે। ગમે ત્યારે વરસાદ જે છે એ વરસી શકે છે, હજુ પણ હવામાન વિભાગની પણ આગાહી છે। ત્યારે આગામી દિવસોમાં જો વરસાદ વરસે છે તો ખેડૂતોને વધુ જે છે આ નુકસાની ભોગવવાનો વારો આવી શકે છે। ખેડૂતો દ્વારા જે છે એ ભર ઉનાળે કાળઝાળ તડકામાં જે છે એ મહેનત કરીને આ તલીનો પાકનું વાવેતર લેવામાં આવ્યું હતું, જ્યારે ખેડૂતોને આ પાક જે છે એ યાર્ડ સુધી પહોંચે અને પૈસા મળે એ પહેલાં જ કમોસમી વરસાદ આવ્યો હતો અને વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો હતો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મહેસાણા જિલ્લામાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ભર ઉનાળે ચોમાસા જેવા પાણી ભરાઈ ગયા હતા। રોડ રસ્તાઓ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। તો આ તરફ પાટણ જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળતા તારાજી સર્જાઈ હતી। ક્યાંક વૃક્ષો ધરાશાય થયા તો ક્યાંક વીજપોલ પડ્યા હતા, તો કેટલાક વિસ્તારોમાં મકાનના નળિયા અને પતરા ભારે પવનના કારણે ઉડ્યા હતા। ખાસ કરીને સાંતલપુર અને સમી તાલુકામાં વરસાદના કારણે નુકસાન વધારે થવા પામ્યું હતું। ઉલ્લેખનીય છે કે બરવાળા તાલુકામાં વીજળી પડ્યાની ઘટના સામે આવી છે। બરવાળા તાલુકાના વહિયા ગામે માતાજીના મંદિરના ઘુમ્મટ પર વીજળી પડી હતી, જેના પગલે ઘુમ્મટને નુકસાન પહોંચ્યું છે। જ્યારે વીજળી પડ્યા બાદનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મંદિરના ઘુમ્મટ પર વીજળી પડ્યા બાદ ધુમાડા નીકળી રહ્યા છે। હવામાન ખાતાની આગાહી વચ્ચે ગત મોડી રાત્રે મોરબીમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો। માળિયા, મિયાણા અને હળવદ તથા ટંકારા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ગોલ થઈ જતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રકારે ગત રોજ સાંજે અચાનક 50 થી 60 કિલોમીટરની સ્પીડે
પવન ફૂંકાયો હતો અને આ પવન બાદ એક ઝાપટું વરસાદ એવું આવ્યું કે આ વરસાદી ઝાપટાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે। જે હું ઊભો છું તે ખેડા જિલ્લાના ગામડાઓના દ્રશ્યો છે, જ્યાં આગળ વરસાદના કારણે ખેડૂતોની જે ડાંગરનો પાક જે ખુલ્લામાં પડ્યો હતો તે પાકને ક્યાંક ને ક્યાંક વરસાદે પલળ્યો હતો અને ત્યાં લીધે તેમને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વની વાત કરવામાં તો મારી પાછળ તમે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે વરસાદે જ્યારે વિરામ લીધો ત્યારે ખેડૂતો જે પોતાનો જે પાક છે તે પાકને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે। ગત રોજ જે પ્રકારે તેઓ આગળ હાર્વેસ્ટરથી પોતાનો પાક કાઢી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદ આવ્યો હતો અને આ પાક છે તેને ચાદરથી ઢાંક્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે તે પાક ભીનો થઈ ગયો હતો અને આ પાકની જે ગુણવત્તા છે તે તો સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અહીંના ખેડૂતો તમામ પ્રકારનો જે પાક છે તે હાર્વેસ્ટરથી કરાવતા હોય છે, જેના કારણે જે અહીંયા જે તેનું પરાળ હોય છે, જે પૂરિયા હોય છે, જે ઘાસચારામાં ઉપયોગ થતા હોય છે તેને પણ વ્યાપક નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો। મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે આ જે ગાય ભેંસને ખવડાવવાનો જે ઘાસચારો છે તમામ ઘાસચારો અત્યારે અહીંયા ભીનો થઈ ગયો છે, એટલે કહી શકાય કે આ ઘાસચારો કોઈ પણ પશુ કે કોઈ પણ ખાવા લાયક રહ્યું નથી, જેના કારણે ખેડૂતોને વીઘા દીઠ 10 થી 15 હજાર રૂપિયાના ઘાસનું નુકસાન થયું છે। મહત્વનું છે કે દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસર જોવા મળી છે। જિલ્લાના 8 ગામોમાં 15થી વધુ સ્થળે ભારે તારાજી સર્જાઈ હતી। સતત 45 મિનિટ સુધી ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યાએ શેડ ઉડ્યા, સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા, તો વીજ કેબલ્સ તૂટી પડવાના કારણે શહેરના મોટા ભાગમાં અંધારપટ છવાયો હતો, તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના પણ બનાવો બનવા પામ્યા હતા। ભુજના ઢોરીમાં મિની વાવાઝોડા જેવા હાલ થયા। ચાલુ ક્રિકેટ મેચમાં અચાનક પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે મેચ રમી રહેલા લોકોએ ભાગવાનો વારો આવ્યો હતો। આ ભયાનક ડમરીવાળા માહોલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ તરફ નર્મદા જિલ્લામાં ગત રોજ આવેલા મિની વાવાઝોડાની વિનાશક અસર જોવા મળી। કેળા, કેરી, દિવેલા, સોઢિયું, ઘાસચારો સહિતના પાકને કમોસમી વરસાદના કારણે નુકસાન પહોંચ્યું હતું। ભારે પવનના કારણે કેટલાક સ્થળોએ પાક મૂળમાંથી ઉખડી ગયો હતો, તો ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી, ઝરવાણી સહિતના ગામોમાં આશરે 10 થી 15 કાચા મકાનોને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું। આખી રાત ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે ઠેર ઠેર તબાહી સર્જાઈ હતી। વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ખેતીના પાકને તો નુકસાનની ભીતિ છે જ, પરંતુ લગ્ન સિઝનમાં કમોસમી વરસાદના કારણે અનેક લગ્ન પ્રસંગોમાં વરસાદ વિલન બન્યો હતો। ગાડરિયામાં લગ્ન પ્રસંગે જ વરસાદ વરસતા લગ્ન મંડપમાં દોડધામ મચી ગઈ હતી। આથી વરસતા વરસાદમાં લગ્નની વિધિ કરવી પડી હતી, તો ઝડપી પવન ફૂંકાતા લગ્ન મંડપમાં પણ નુકસાન થયું હતું। આમ વરસાદના કારણે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓના ઉત્સાહ પર જાણે પાણી ફેરવાયું હતું। સુરતમાં ભારે પવનના કારણે ઝાડ પડવાની ઘટના બની હતી। માંગરોળના તરસાજીનગર ખાતે દાદરી ફળિયા વિસ્તારમાં લીમડાનું ઝાડ અચાનક ધરાશાયી થતાં ઘરના પતરા તૂટી ગયા હતા, તો બીજી તરફ ઝાડની નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોનો પણ કચ્ચર ઘાણ નીકળ્યો હતો। જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો। ત્યારે આ તરફ વડોદરા શહેરમાં મોડી રાત્રે ખાબકેલા વરસાદ સમયે વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી। શહેરના શુભાનપુરા અરુણાચલ રોડ પર વીજ વાયર અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે કરંટ લાગતા એક રાહદારીનું તથા શ્વાનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। ચાલુ વાયર તૂટી જતા આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે। બાયડ અને મોડાસામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો કેટલાક વિસ્તારો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા। અરવલ્લીના માલપુર, ધનસુરા, મેઘરજ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો।